જોયું ને, આવી જ રીતના થાય. આપણે કરીએ ને તો આપણે ઈ માવડિયું છે ને ઈ છે ને સીંચી લેતી કૂવામાંથી પાણી, અને ઈ પાછી બે ગાગરું ને હાંડા ને બધું લઈને માથે છે ને બે હાંડા હોય અને છે ને કાખમાં ગાગર હોય, અને તોય થાક્યું નહીં, અને બધુંય કામ કરતા, વાયડા ને જે હોય બધું કામ કરતા, તોય થાકતા નહીં. અને અત્યારનું એમ કે મને તો કડ દુખે છે, થોડાક પૈસા આવી જાય ને એટલે કામવાળીયું રાખવા મળે. કામવાળીયું તો રાખી તો વાંધો નહીં, પણ છે ને સવારમાં પાછું જીમમાં જાતું હોય કે એકચ્યુઅલીમાં શરીર સારું રહે ને, એટલે હવે તમે તમારું ઘરનું કામ હાથે કરો ને તોય શરીર સારું જ રહેવાનું છે. એટલે છે ને પેલાની માવડિયું છે ને ઘી ને દૂધ ને એના દૂધાણા ઘરના હતા, એટલે એ ચોખ્ખું વસ્તુ ખાતી. અને અત્યારે છે ને લોકો એવું ખાવા તૈયાર નથી. પીઝા અને બર્ગરમાં છે ને પૈસા ખર્ચ છે ત્યારે કોઈને વાંધો નહીં આવે, પણ અત્યારે કેવું ને કે 2000 કિલો ઘી છે. ઓહો, એકચ્યુઅલીમાં અમને ન પોસાય. હવે તો બીજું મારે શું કેવું તમને, હવે તમે 2000 કિલો એ ઘી નથી ખાઈ શકતી, અને તમે એને 1400 1500 ના પીઝા ખાયા છો ત્યારે તમને કોઈને કાંઈ વાંધો નથી. અને એટલે જો ગીર ગાયનું શુદ્ધ ઘી મગાવવું હોય ને તો નીચે આપેલ નંબરનો કોન્ટેક્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ.